હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે, ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રને મદદ લેવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો માહિતી આપવા કમરડૂબ પાણીમાં ઊભા રહીને માઇક પરથી એનાઉન્સ કરતા જોવા મળ્યા હતા. પોલીસ લોકોને કહી રહ્યા છે કે જો નહીં ખસો તો તમને બળજબરી ખસેડવામાં આવશે. તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે, બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કામગીરીમાં પણ હાલ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. સુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે. રેસ્ક્યુ ટીમ લાઉડ સ્પીકરથી અપીલ કરતા કહે છે कि किसी को आना है, पानी का स्तर और बढ़ सकता है, आपको सुरक्षित जगह ले जाते हैं. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે સારા સમાચાર એ છે કે ખાડીનું પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે. હાઈલાઇટનું એલર્ટ પણ હટી ગયું છે, એટલે દરિયો પાણી લેવા માંડ્યો છે. જ્યાં જ્યાં લોકોની જરૂરિયાત હતી ત્યાં અમારી ટીમ 2 દિવસથી દોડી રહી છે. લોકોનું રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં ખસેડ્યા છે, જ્યાં ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી દીધી છે. મેડિકલની ટીમ પણ સતત તેમની સાથે છે. આઝાદનગર રસુલાબાદ વિસ્તારની અંદર લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર શરૂ કર્યું છે. શહેરના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને જેસીબી મશીનમાં બેસીને સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ આ વિસ્તારની અંદર ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ફાયર અને મેડિકલ ટીમોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે લોકોને અપીલ કરી છે કે લોકો ઘરેથી ન નીકળે. ગુજરાત હવામાન વિભાગની આગાહી પછી પૂરા ગુજરાતમાં જોરદાર મુસળધાર વરસાદ પવન સાથે વેગ સાથે આવ્યો છે. જ્યારે આજે ચોથો દિવસ છે વરસાદ ખૂબ જ જોરથી વરસાદ ચાલુ હતો. આજે સુરતમાં તમે જોઈ શકો, ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો તે સુરત શહેરના અને સુરત જિલ્લામાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની ઘટના મળી. જ્યારે સુરતના હાલ આપણે જોઈએ છીએ તો ભટાર વિસ્તારના આઝાદનગર રસુલાબાદ સોસાયટી છે, ત્યાં ઘણા લોકોના ઘરમાં, મકાનોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાયા પછી સુરત મહાનગરપાલિકાની ટીમ દોડતી હતી. પોતે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી પોતે અહીંયા હાજર છે અને આ પાણી નિકાલ કરવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. એમને રૂબરૂ વાત કરીશું શું શું પ્રોસેસને કઈ રીતે પાણી નિકાલ થશે અને આગળ શું કાર્યવાહી એમને દ્વારા કરવામાં આવશે. છેલ્લા 3 દિવસથી સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હતો. સુરતની પરિસ્થિતિ એવી છે કે સુરતના ઉપરવાસમાં જે વરસાદ પડે એ ખાડી માર્ગે સુરતમાંથી થઈને પસાર થાય છે. એટલે ઉપરવાસના વરસાદના હિસાબે અમારી બધી જ ખાડી અત્યારે ફૂલ જતી હતી. એટલે પ્રોબ્લેમ એમ થતો કે અમારું જે પાણી નીચા વિસ્તારોમાં હતું એ અમે પાણી ડાયવર્ટ કરી શકતા ન હતા. પણ અત્યારે સારા સમાચાર તે અમે જ્યાં નીચાણો વિસ્તાર છે ત્યાં હેન્ડપંપ મૂકી દીધા છે. અત્યારે હાઈટાઈડનો સમય પણ પૂરો થઈ ગયો છે. દરિયાએ પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે. એટલે આ વિસ્તારમાં અમે હેન્ડપંપ દ્વારા ખાડીમાં ડાયવર્ટ કરી અને લગભગ રાત સુધીમાં આ બધું પાણી ઉતરવાનો સારા સમાચાર અમારી પાસે આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે અને આ વાહનોથી માણસો કામગીરી શરૂ કરી દીધી. વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવશે અને વરસાદ બંધ છે તે લોકો માટે સારા સમાચાર છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી સર્જાઈ રહી છે. સાયણની નીચાણવાળા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં સાયણ ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાયણની નીચાણવાળી સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. સાફલ્ય સોસાયટીમાં 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે.
દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. સાયણની નીચાણવાળી અંબિકાનગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. 30 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ખાડીના પાણી ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઇન્ડિયા ન્યૂઝની ટીમ જ્યારે સાયણ ખાતે આવી છે તો સાયણ ખાતેની વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 3 થી 4 ફૂટ જેટલા પાણી ઘરમાં આવી ગયા છે. જે સ્થાનિકો છે એ સ્થાનિકો પણ પાણી કાઢવા માટેની મથામણ કરી રહ્યા છે. પરંતુ ઉપરવાસના ભારે વરસાદને લઈને આ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે. ત્યારે આપણે સાથે કેટલાક સ્થાનિક લોકો છે એમની પાસેથી જાણીશું કેવી પરિસ્થિતિ છે, કેટલા સમયથી પાણી છે. આ તો ઘણા વર્ષોનો એ છે. અમારે અંબિકાનો ઘણા વર્ષોનો પ્રોબ્લેમ છે. રજૂઆત પણ ઘણી આપણે કરી છે, છતાં પણ તંત્ર કશું એ નથી કરતી. પંચાયતમાં પણ આપણે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આજે પણ રજૂઆત કરી છે કે ભાઈ ત્યાં જે પાણી ઘેરાય છે એને ખાડીને સાફ સફાઈ કરીને અમે આગળની કાર્યવાહી. આજે વર્ષો થઈ ગયા, છેલ્લા ઘણા વર્ષો થઈ ગયા એમ કે તો ચાલે. આ છેલ્લા 3 વર્ષ પછી આ પાણી આવ્યું છે, અત્યારે ઘરમાં ઘૂસી ગયા છે. તમે જોવો જ છો. એમાં કશો કેટલું નુકસાન છે? નુકસાન તો હવે ગરીબો માણસો જે નીચે જે ઘણા માણસો છે એના તો ખર્ચ સામાન બધો જ પીલાઈ ગયો છે. સ્થાનિક તંત્ર છે મુલાકાત લીધી છે, જોવા માટે આવ્યા છે? કોઈ આવ્યું નથી. જાણ કરી હતી તમે? હા, જાણ કરી છે ને, આપણે તો જાણ કરી છે. તો આ વિસ્તારની અંદર જે જૂના પ્રશ્ન છે, પાણીનો નિકાલ થતો નથી. વર્ષોની આ જૂની માંગ છે યોગ્ય રીતે પાણીનો નિકાલ થાય, પરંતુ પાણીના નિકાલને કારણે અહીંના જે વિસ્તારના લોકો છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ઘર છે, ઘરની અંદર પણ 1.5 થી 2 ફૂટ જેટલું પાણી હાલમાં વહી રહ્યું છે. જે સામાન છે, ફર્નિચર છે, સહિતની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને જે લોકો છે એ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અને જે પાણીનો જે માળો છે એ માળો હજુ પણ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં સાયણ વિસ્તારની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઘરમાં પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતની શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવાયેલી ખાડીની દિવાલ તોડી પડાઈ હતી. લોકોનું અનાજ સહિતનું સામાન પાણીમાં પલળી રહ્યું છે. ખાડીનું લેવલ વધી જતા શહેરની શુભમ પાર્ક સોસાયટીના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવેલી ખાડીની દિવાલ તોડી પડાઈ છે. લોકોનું અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે. લોકો સામાન બચાવવા ઘરના માળીએ ચડાવી રહ્યા છે. લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો છે. ઘર હોવા છતાં લોકો બહાર રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા 4 દિવસથી વીજળી પણ નથી, એટલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો છે. તમામ લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો છે. લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 4 દિવસથી વીજળી પણ નથી. સુરત મહાનગરપાલિકાના લીંબાદ, મીઠી ખાડી તેમજ કુંભારિયા ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તેમજ ઝોનના અધિકારીઓની સાથે સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીપૂરની સ્થિતિ વિકટ બની છે. ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે, જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. પર્વત પાટિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જેમાં ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે. પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવામાં આવી હતી. લિંબાયત, મીઠી ખાડી તેમજ કુંભારિયા ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઝોનના અધિકારીઓની સાથે સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. છેલ્લા 3 દિવસમાં સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે ઉપરવાસના વરસાદને કારણે જે બારડોલી, પલસાણા જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે એ બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં પસાર થાય છે.
તેના હિસાબે સુરતમાં પણ વરસાદ શરૂ છે અને જે ખાડી માર્ગે જે ઉપરવસ્તનું પાણી આવે છે એટલે ખાડી 8.5 મીટરે જઈ રહી છે. સવારે જે નીચાણવાળા વિસ્તાર હતા, અત્યારે કુંભારિયા વિસ્તારમાં અમે જે વ્યક્તિને રેસ્ક્યુ કરવા ગયા તો અમે રેસ્ક્યુ કરી દીધા છે. સ્પેશિયલ 300-400 માણસો પેલી બાજુ સોસાયટી છે એની માટે સ્પેશિયલ હોડી પણ મૂકી દીધી છે આવન જાવન માટે. જે નીચાણવાળા વિસ્તાર છે આજે 4 વાગે ભરતીની પણ આગાહી છે અને 4 વાગ્યા પછી જ્યારે પણ ખાડીનું પાણી ઉતરશે નીચાણ વિસ્તારમાં અમે હેન્ડપંપની વ્યવસ્થા 3-4 જગ્યાએ મૂકી દીધા છે. એટલે જેવું ખાડીનું પાણી ઉતરશે એ હેન્ડપંપના માર્ગે અમે ખાડીમાં એ પાણીને ડાયવર્ટ કરશું. એટલે આવનાર રાતના સમયમાં નીચાણવાળા વિસ્તારમાં અમને સૌને આશા છે કે પાણી ઉતરી જશે. અમે અહીંયાથી 35 લોકોને રેસ્ક્યુ કર્યા છે. એક નિવાસી શાળા છે ત્યાં 25 છોકરાઓને નિવાસી કર્યા છે. એટલે 2 જગ્યાએ અમારે રેસ્ક્યુ કરવા પડ્યા છે. ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉંમરલાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાય છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, સાથે જ ઘરમાં પણ ઘૂસી ગયા છે. પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગીતાનગર પર્વત ગામમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા મહિલાને બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે. વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. યોગી ચોક વિસ્તારમાં ખાડીપુર આવ્યા છે. ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ તળાવ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે. આખા રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે. વાહન ચાલકોના વાહનો રસ્તા પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લામાં પડી રહેલ અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે. તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે તમામ નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી રહી છે. જિલ્લામાં સવારથી તમામ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે. વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં ગત રોજથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લામાં પસાર થતી નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી હતી. તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા, ઓલન, પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા તમામ નદીઓ 2 કાંઠે વહેતી જોવા મળી હતી. તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. આજે સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 11 જેટલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લાની વાત કરીએ તો વાલોડ તાલુકાના 5, ડોલવણ તાલુકાના 3 તેમજ વ્યારા તાલુકાના 3 લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે વિસ્તારના જે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ લો લેવલ કોઝવે પર નદીના પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડોલવણથી પસાર થતી ઓલન નદી પર પંચોલ ખાતે આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા પંચોલથી પલાસિયાનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. નદીઓમાં ભારે પાણીની આવકને લઈને તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડોસવાળા ઓવરફ્લો થયો છે. ડોસવાળા ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ કર્યા છે. ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના કારણે મીંઢોળા નદીમાં જળસ્તરમાં પણ વધારો થયો છે. તાપી જિલ્લામાં પડેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે. ચેકડેમો પણ છલકાઈ ચૂક્યા છે. ત્યારે સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે. હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કરાયા છે. ડોસવાળા ડેમ આજ રોજ 80% સુધી ભરાઈ ગયો છે. ત્યારે આજે સાંજે 4 કલાક સુધીમાં ડેમની સપાટી 402.07 ફૂટે પહોંચી છે. ત્યારે ડેમની કુલ સપાટી 405 ફૂટ છે. ત્યારે ડેમની સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સોનગઢ તાલુકાના કુંફવા, ખાંજર, ડોસવાળા, ખરસી, કનાળા, ચોરવાડ, ખંડકા ચીખલી, વ્યારા તાલુકાના વાઘઝરી, ચીખલી, મુસા, કાનપુરા, પાનવાડી, વ્યારા, કપુરા, અંધરવાડી નજીક વાલોડ તાલુકાના કમલછોડ, સિયાદલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી કાંઠાના સોનગઢ તાલુકાના 7, વ્યારાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામો એમ કુલ 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા 21 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂકી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના 2 વાગે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતનું તંત્ર દોડતું થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામની ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જતા એસડીઆરએફની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેઓને સહી સલામત સ્થળે ખસેડાયા હતા. નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા સહિતના આગેવાનો હાલ લોકોની મદદે દોડી ગયા છે અને અસરગ્રસ્ત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ભયજનક સપાટી નજીક વહી રહી છે. 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું છે. દક્ષિણ ગુજરાતમાં જામેલા વરસાદી માહોલના પગલે જનજીવન વ્યથિત થયું છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધતા પૂર્ણા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંબિકા નદીના કારણે બિલ્લીમોરા શહેરના 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે, જ્યારે કાવેરી નદીના કારણે બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવતા 30થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. જિલ્લામાં એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. ઉપરવાસના જિલ્લાઓ એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં જળસ્તર વધે તેવી શક્યતાઓને પગલે જિલ્લા વહીવટી તંત્રને સુરક્ષા તંત્ર કામે લાગ્યું છે. જિલ્લામાં કોઈ અન્ય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. સ્થળાંતરિત કરાયેલા લોકોને જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં પડી રહેલા વરસાદ તેમજ વધી રહેલી નદીની સપાટી પર તંત્ર નજર રાખીને બેઠું છે. આજે વહેલી સવારે જે ખૂબ જ વરસાદ પડ્યો એના લીધે પૂર્ણા નદીની સપાટી બી 17.5 જેવી ફૂટ થઈ ગઈ છે અને એના અનુસંધાને આપણે ત્યાં રેલ રાહત કોલોની બાલાપી દરગાહોમાં રેલ રાહતમાં 25થી 30 જેવા ઘર છે. બાલાપીરમાં ભાઈ 15થી 20 જેવા ઘર છે. એ સૌનું સ્થળાંતર અત્યારે બાલાપી દરગાહવાળાનું રેલ રાહત કોલોનીમાં આંગણવાડી આવી છે તેમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? એ 25થી 30 જેવાનું કર્યું છે, પણ પાછા થોડાક અહીંયા નજીક છે એટલે આવ જાવ કર્યા કરે એટલે ઘરની ચિંતા હોય એટલે આવ જાવ કરતા છે. નવસારી શહેરની ખાડીમાં ખાડીપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં દશેરા ટેકરી વિસ્તારના બાલાપીર દરગાહ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા સ્થળાંતરિત કરવાની શક્યતાઓ ઊભી થાય તો સ્થળાંતરિત કરવા માટેની તૈયારી કરી દેવામાં આવે છે. સવારથી જ પાણીમાં ગરજ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. અનાજ અને ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે. 50 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નવસારી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડતા વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કલાકે જળસ્તરમાં વધઘટ થઈ રહી છે. નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી
પ્રાપ્ત અહેવાલ મુજબ આજ રોજ તારીખ 24 જુલાઈ 2024ના રોજ સવારના 10 વાગ્યા સુધી કાવેરી નદી 18 ફૂટ પાણીની સપાટી સાથે તેના ભયજનક સપાટી 19 ફૂટથી ફક્ત 1 ફૂટની દૂરી ઉપર હતી, પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ ઓછો થતા હાલ કાવેરી નદી 14.50 ફૂટ ઉપર નદી વહી રહી છે, જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. અંબિકા નદી હાલ 23.61 ફૂટ જળ સપાટી સાથે તેની ભયજનક સપાટી 28 ફૂટ 04.39 ફૂટ દૂર છે. આ સાથે પૂર્ણા નદી 22 ફૂટની સપાટી સાથે તેની ભયજનક સપાટી કુલ 23 ફૂટ પર પહોંચી છે. નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર રહી ગઈ છે, જેને લઈને નગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સ્થળાંતર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેલવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મધુબન ડેમના 10 દરવાજા 2.20 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. ડેમના 10 દરવાજા ખોલતા 86,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કેન્દ્રીય શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આ વિસ્તારના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમના ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેમમાં 74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ હાલ 71.80 મીટર છે, જેને જાળવવા ડેમના તમામ 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 86,000 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડાતા નદી હાલ 2 કાંઠે વહી રહી છે. સેલવાસમાં સિઝનના પડેલા કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં 55 ઇંચ, ખાનવેલમાં 52 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદથી જનજીવન ઠપ થયું છે. જોકે આ વિસ્તારમાં મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર કરવામાં આવતું હોય ખેડૂતોમાં સારા વરસાદને લઈ ખુશીનો માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ભરાવાના તેમજ રસ્તાઓના ધોવાણ થવાની ઘટનાઓ પણ યથાવત છે. પલસાણાના બલેશ્વર ગામે 32 ગંગા ખાડી ઓવરફ્લો થઈ છે, જેને કારણે ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામે ખાડી પર રહેતા ફળિયામાં 40 પરિવાર ફસાયા હતા, જે તમામના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પલસાણાના તાતી ઝઘડા ગામે રાજહંસ ટેક્સ પાર્કમાં પણ 250 લોકો ફસાયા હતા, જેઓનું ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. નદી નાળા ગાંડાતૂર થયા છે. એને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે પસાર થતી 32 ગંગા ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. એને લઈને ખાડીના પાણી ચારે કોર ફરી વળ્યા છે. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સતત જળસ્તરમાં વધતા પલસાણા તાલુકા સહિત સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે. 32 ગંગા ખાડીના પૂરમાં 40 પરિવાર ફસાયા હતા. આ ફસાયેલા તમામ લોકોની રેસ્ક્યુ કરવાની કામગીરી બારડોલી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બોટ મારફત એક પછી એક ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટીતંત્ર સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બલેશ્વરના જે સામે પર આવેલો બારગંગા ખાડીને પાસે આવેલા જે કસ્બામાં આજે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને કોલ મળ્યો હતો મામલતદારશ્રી તેમજ તલાટીશ્રી દ્વારા કે 30 થી 50 માણસો ત્યાં ફસાયેલા છે. તેઓનું સંયુક્ત રીતે બારડોલી ફાયરની ટીમે આખું રેસ્ક્યુ કર્યું છે. સૌથી પહેલું રેસ્ક્યુ અમે જે ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બાળકો અને વૃદ્ધો એનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ જે સ્થાનિકોનો જે હતો રેસ્ક્યુ કરેલું હતું. હાલ જે ખાડીમાં આશરે 15 થી 20 ફૂટ જેવું પાણી સ્થાનિકોનું કહેવા મુજબ હતું. હાલ જે રેસ્ક્યુ કર્યા છે તેના શેલ્ટર હાઉસ છે નજીકના, એમાં તેઓને શિફ્ટ કરવામાં આવે. બારડોલીના ફાયર ઓફિસર પીબી ગઢવીએ જણાવ્યું હતું કે બલેશ્વરની સામે પારની ખાડી વિસ્તારના કસ્બામાં આજે લગભગ 30 થી 50 લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો.
જેથી બારડોલી ફાયરની ટીમે તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. અમે સૌપ્રથમ સગર્ભા બહેનોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ અમે બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું હતું. એ બાદ છેલ્લે અન્ય સ્થાનિક લોકોના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના કહેવા મુજબ હાલ ખાડીમાં 15 થી 20 ફૂટ જેટલું પાણી છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નજીકના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પલસાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પૂરથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને સહી સલામત જગ્યા પર ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દીધી છે. જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઓસરે ત્યાં સુધી તેમને ઘરે નહીં જવા દેવાય એવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. બલેશ્વર ગામથી ટાંકી ફળિયામાં વસવાટ કરતી કુટુંબની 52 વ્યક્તિના બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કર્યા હતા. રેસ્ક્યુ કરેલા તમામ લોકોની બલેશ્વર પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર, તાતી, ઝઘડા સહિતના ગામો વધુ વરસાદની પ્રભાવિત થયા છે. પલસાણા તાલુકામાં પસાર થતી 32 ગંગા ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. ખાડીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે, જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે. બલેશ્વર ગામે રેસ્ક્યુની કામગીરી હજુ પૂર્ણ થાય એ પહેલા બારડોલી ફાયરને પલસાણા તાલુકાના તાતી ઝઘડા ગામે આવેલા રાજહંસ ટેક્સ પાર્કમાં 250 લોકો ખાડીના પાણીમાં ફસાયા હોવાના મેસેજ મળતા બારડોલી ફાયર ઓફિસર પીબી ગઢવી સહિતની ટીમ દોડતી થઈ ગઈ હતી. રાજહંસ ટેક્સ પાર્કમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા ઘણા લોકો માનવ સાંકળ બનાવી બહાર આવી રહ્યા હતા. તેમજ જે પણ લોકો ફસાયા હતા તેઓને ફાયર વિભાગની ટીમે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ઘણા લોકો ઊંચી બિલ્ડિંગોમાં સહી સલામત પહોંચી જતા તંત્ર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.